મિત્રો ઘણા બધા જે નવા ઇન્વેસ્ટર છે નવી એસઆઈપી શરૂ કરી છે અને એ લોકોને 2 થી 3 વર્ષ થયા છે. તો એના મનમાં સૌથી મોટો સવાલ એવો હોય છે કે મેં એસઆઈપી ચાલુ કરી છે, આજે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ થઈ ગયા, પણ હજી એની અંદરમાં કાંઈ મને વળતર દેખાતું નથી. જેટલું રકમ ભરેલી હતી કાં તો હજી ફંડ વેલ્યુ એટલી જ બતાવે છે અને કાં તો મેં જે રકમ ભરેલી છે એનાથી પણ ઓછી જાય છે, માર્કેટ ડાઉન જાય છે, જેને લીધે મારા જે પૈસા ભરેલા છે એસઆઈપીમાં એ ડાઉન જતા જાય છે. તો આ એસઆઈપી મોટાભાગના લોકોને એવું થાય છે કે બંધ કરી દઈ, કાંઈ કામની નથી. પરંતુ એસઆઈપીની અંદરમાં કેલ્ક્યુલેશન છે જરાક ઊંધું છે. પહેલાં 5 વર્ષની અંદરમાં તમને જો રિટર્ન ન મળે અથવા તો પહેલાં 5 વર્ષની અંદરમાં તમને એમ લાગે કે મેં જેટલા પૈસા ભરેલા છે એટલા ને એટલા જ રહીએ છે, દર વર્ષે એસઆઈપી તો મારી કપાય છે પણ હજી જેટલા પૈસા ભર્યા છે એટલા જ રહીએ છે, તો તમારા માટે બેનિફિટની વાત છે. કારણ કે એસઆઈપીની અંદરમાં માર્કેટ ક્યાં જાય છે, શું છે, એના કરતાં તો આ ગેમ મોટામાં મોટી છે એ છે યુનિટની, કે તમે યુનિટ દર મહિને કેટલા ભેગા કરો છો. એ યુનિટ તમારા જેટલા ભેગા થશે એ પ્રમાણે તમને ભવિષ્યની અંદરમાં 10 વર્ષે 15 વર્ષે તમને વળતર મળશે. તો જેટલું માર્કેટ ડાઉન જશે એટલા તમને યુનિટ વધુ મળશે. આ વસ્તુ યાદ રાખી લેજો. જે લોકોના મનની અંદરમાં એ શંકા છે કે માર્કેટ ડાઉન જાય છે, મારી એસઆઈપી ડાઉન જાય છે, તો જેટલી માર્કેટ ડાઉન જશે તો જ ભવિષ્યની અંદરમાં તમારા પૈસા બનશે. જેટલું માર્કેટ ડાઉન જશે એટલા જ યુનિટ તમને વધુ મળશે. અને 5 વર્ષની અંદરમાં ન દેખાય અને 5 વર્ષની અંદરમાં જેટલું પણ વળતર તમારું ડાઉન ગયું છે એટલું આગામી 5 વર્ષની અંદરમાં એનો બેનિફિટ તમને વધારે મળવાનો છે. તો આપના મનની અંદરમાં પણ એવો સવાલ હોય કે મેં એસઆઈપી ચાલુ કરી છે, કાંઈ વળતર મળતું નથી, તો કોઈ ચિંતા કરતા નહીં. 5 વર્ષની અંદરમાં ભલે તમારા પૈસા ગમે એટલા ડાઉન જાય, તમે બેનિફિટમાં જ છો. બરાબર છે? તો આ વિશે આપનો કાંઈ પણ અભિપ્રાય હોય નીચે કોમેન્ટ બોક્સની અંદરમાં લખજો. અને આપ એસઆઈપી શરૂ કરતા હોય તો બીજા લોકોને પણ આ વિડીયો છે ફોરવર્ડ કરજો અને એસઆઈપી વિશેની એમને માહિતી આપજો. બીજું કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ જો કરવા માગતા હોય તો અમારા નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. પણ વિડીયો જરૂરથી અન્ય લોકોને માહિતી માટે શેર કરતા રહેજો.